એ નેગેટિવિટીમાંથી પોઝિટિવિટી પર લઈ જનાર પુરુષ એ જમાનામાં સ્વામી બાપાની અભિપ્રાયની ભક્તિ કરતા હતા. આપણે એમના દીકરાઓ છે. આપણે આ સેવા કરીને દરેકને નેગેટિવિટીમાંથી પોઝિટિવિટીમાં લઈ જવા છે. પરાભક્તિની સેવા છે, મહિમાની વાત છે, સંબંધની વાત છે. સ્વામીજીનું જીવન આ હતું. એના જીવનમાં ટૂંકું છે. બસ આપણી પાસે જે કરવા માગે છે એ જ કરવું છે. તો આજનો સરસનો દિવસ, કેટલા બધા ભક્તોના દર્શન થયા છે. આવી જાગૃતતાથી જીવવાનો સંકલ્પ કરીએ તો એ ખરેખર આગમન દિવસ ઉજવો કહેવાય. એ જાગૃતતા રાખવી છે. તો સ્વામીજીના ચરણોમાં એટલી પ્રાર્થના કરી, હે સ્વામીજી, આપે ગ્રહણ કર્યા છે. હવે એમાં અમારી જિંદગીનો સમય મારે બગાડવો નથી. ખૂબ બગાડ્યો, તમને સમજવામાં બગાડ્યો, તમારું સેવન કરવામાં બગાડ્યો. સેવન તો કર્યું જ નથી અમે, હવે કરીએ. બસ સેવન કરીને તમારી સાથેનો સંબંધ વધારીએ. એ માટે ગુરુએ આપણને સૌને ખૂબ ખૂબ બાળબુદ્ધિની શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.